श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक 22 ये हि संस्पर्शजा भोगा दुःखयो नय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः ये हि संस्पर्शजाः भोगाः दुःखयोनयः एव ते आद्यन्तः वन्तः कौन्तेय न तेषु रमते बुधः। ये बोलो ये એટલે શું ખબર છે? ये અરે વાહ, ये એટલે જે સંસ્પર્શજા ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ભોગા. ભોગ એટલે શું? ઇન્દ્રિય અને વિષયનો સંસર્ગ થાય ને ભોગ કહેવાય. દાખલા તરીકે તને કઈ મીઠાઈ ભાવે? કાજુ કતરી. કાજુ કતરી એને ભોગ કહેવાય. કેમ કે એ વિષય છે અને જીભ એ ઇન્દ્રિય છે. બરાબર? આ બેનો સંસ્પર્શ થાય કે નહીં, મજા આવે કે નહીં, એટલે એને ભોગ કહેવાય. ઇન્દ્રિયો કેટલી છે? કેટલી? બે જાતની ઇન્દ્રિયો હોય. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. સામે જોરદાર પિક્ચર ચાલતું હોય, જોવાનું મન થાય આંખને. બરાબર? આંખ ઇન્દ્રિય છે ને પિક્ચર એ ભોગ છે. ખબર પડી ગઈ? ઇન્દ્રિય કોને કહેવાય, ભોગ કોને કહેવાય, વિષય કોને કહેવાય? એટલે ભોગ છે ને આ બંનેનો સ્પર્શ થાય ને એ એટલે ભોગ થાય. તે બધા વિષય માણસોને સુખરૂપ પાસે છે. આ બધા સુખ થાય કે નહીં? તમે કાજુ કતરી ખાધી, સુખ થાય કે નહીં? પછી ચાલો બીજું ઉદાહરણ આપો તમારા. બોલો, ગરમી લાગતી હોય, બરાબર? એસીમાં જાઓ, કઈ ઇન્દ્રિય? સ્પર્શેન્દ્રિય, ચામડી. બરાબર? ઠંડુ ઠંડુ લાગ્યું, એસી શું કહેવાય? ભોગ. ચાલો બીજું ઉદાહરણ જોવાનું. હા, એવી રીતે એ બધા વિષય માણસને એ સુખરૂપ પાસે છે. પણ એવું કે છે દુઃખયો નય એવા, પણ એ બધા દુઃખરૂપ છે. તમને લાગે છે સુખરૂપ, પણ છે નહીં, એવું કે છે ગીતા. કેમ? આદિ અંતવંત કૌંતેય બુધ તેષુ ન રમતે. કારણ કે કેમ કે એનો આદિ છે અને એનો અંત છે. આદિ એટલે શરૂઆત અને અંત એટલે એની શરૂઆત પણ હોય ને અને અંત પણ હોય ને. એટલા માટે ન તેષુ રમતે બુધઃ, બુદ્ધિમાન માણસો એની અંદર ફસાતા નથી. અને આપણે બધા ફસી લઈએ. બરાબર? આવું કહેવા માંગીશ. ઇતિ